આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરી હતી કે આગામી 1 વર્ષ સરહદ સુરક્ષા દળ બીએસએફના આધુનિકીકરણ અને બીએસએફ જવાનોના કલ્યાણ માટે સમર્પિત રહેશે। हीरक जयंती समारोह के अवसर पर मैं कहना चाहता हूं कि अगला 1 साल हमारा अगला 1 वर्ष बीएसएफ की अगले स्थापना समारोह तक का वर्ष बल के जवानों और बल के जवानों के परिजनों को इनके कल्याण को समर्पित वर्ष रहेगा। इसमें बीएसएफ और भारत सरकार का गृह विभाग इसको अनेक योजनाओं के साथ समर्पित जवानों के परिवार की और स्वयं जवानों की हर प्रकार के कल्याण की चिंता करेगा। ભુજ ખાતે બીએસએફની સ્થાપનાના હીરક જયંતિ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું, ગૃહ મંત્રાલયે બીએસએફને વિશ્વનું સૌથી આધુનિક દળ બનાવવા 5 વર્ષનો લક્ષ્યાંક નક્કી કર્યો છે। તેમણે મુખ્ય સરકારી પહેલ ઈ બોર્ડર સુરક્ષાના નવા ખ્યાલને અમલમાં મૂકવામાં બીએસએફની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। जवानों को कहते हुए अत्यंत आनंद हो रहा है कि ई बॉर्डर सुरक्षा के कंसेप्ट को जमीन पर उतारने में बीएसएफ का बहुत बड़ा रोल है और इनिशिएटिव भी बीएसएफ ने ही लिया है। आने वाले 1 साल में हम इसको जमीन पर उतारने के लिए पूरे प्रयास करेंगे और 5 साल में देश की पूरी भू सीमा ई सुरक्षा के घेरे के अंदर होगी, ऐसा मेरा विश्वास है। શ્રી શાહે કહ્યું કે જ્યાં સુધી દેશની સીમા પર બીએસએફ તૈનાત છે ત્યાં સુધી દેશનો દુશ્મન 1 ઇંચ પણ આગળ વધી શકે તેમ નથી। एक प्रकार से ये 6 दशक सीमा सुरक्षा बल ने न केवल देश की जनता पूरे विश्व को ये मानने के लिए मजबूर किया है कि जब तक देश की सीमा पर बीएसएफ है देश का दुश्मन 1 इंच भी आगे नहीं बढ़ सकता। બીએસએફની સિદ્ધિઓ અંગે શ્રી શાહે કહ્યું, કેફી પદાર્થની તસ્કરી સામેની કાર્યવાહી કરી દળે 12,95,000 કરોડ રૂપિયાના કેફી દ્રવ્યો જપ્ત કર્યા છે। નક્સલ વિરોધી કાર્યવાહી અંગે બીએસએફની પ્રશંસા કરતા શ્રી શાહે કહ્યું, આગામી 31 માર્ચ 2026 સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે। દરમિયાન શ્રી શાહે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆરને સમર્થન આપવા લોકોને અપીલ કરી। તેમણે એસઆઈઆરને દેશની લોકશાહીને સલામત અને શુદ્ધ કરવાની પ્રક્રિયા ગણાવી। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કચ્છની ભૂમિ અને કચ્છના લોકોમાં અદમ્ય સાહસ છે અને તેઓ દરેક આક્રમણનો મજબૂતીથી સામનો કર્યો છે। एक कच्छ की वीर भूमि अदम्य साहस के प्रतीक हमारे कच्छी लोग न जाने कितनी सदियों से विपरीत मौसम होने के बावजूद, विपरीत परिस्थितियां होने के बावजूद एक जुझारूपन के साथ क्षेत्र को न केवल संवारा है, विकास की कई ऊंचाइयों तक पहुंचा है। 7वें दशक से अब तक जितने भी देश पर आक्रमण हुए वो सभी आक्रमण का मजबूत सामना अगर किसने किया है तो मेरे कच्छ की जनता ने किया है। આ પ્રસંગે શ્રી શાહે એક સ્મારક ટપાલ ટિકિટનું લોકાર્પણ કર્યું અને પરેડનું નિરીક્ષણ પણ કર્યું। શ્રી શાહે હેડ કોન્સ્ટેબલ સનવાલ રામ બિશ્નોઈને મરણોત્તર શૌર્યચંદ્રક અર્પણ કર્યો, જે તેમના પત્નીએ સ્વીકાર્યો। શ્રી શાહે રાષ્ટ્રીય સુરક્ષામાં તેમના અનુકરણીય યોગદાન બદલ બહાદુર બીએસએફ યોદ્ધાઓને ચંદ્રક અને વિજય ચિહ્ન પણ એનાયત કર્યા। આ પ્રસંગે બીએસએફ જવાનો દ્વારા યોજાયેલી પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી। તાલીમબદ્ધ ઊંટ, ઘોડા અને શ્વાનના કરતબો જોઈ સૌ રોમાંચિત થઈ ઉઠ્યા હતા। બીએસએફ ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ટેકનિકલ અને ઉચ્ચ રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા સહિત વિવિધ અધિકારીઓ, અગ્રણીઓ, લોકો અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા। અંજારની એપીએમસી ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। અંજાર તાલુકાના 2544 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યાર સુધી 9 દિવસમાં 430 કિસાનો પાસેથી ₹5 કરોડ 67 લાખની કિંમતની મગફળીની 35 કિલો વજનની 22,322 બોરીઓનું વિક્રમજનક ખરીદી કરાઈ હતી। જિલ્લામાં શિયાળાની સિઝન શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે। ગઈકાલની સરખામણીએ આજે લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો, જોકે ઠાર યથાવત રહ્યો છે। મોડી સાંજથી લઈને વહેલી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડીનો વ્યાપક અનુભવ થઈ રહ્યો છે। આજે નલિયામાં લઘુત્તમ તાપમાન 11.2 ડિગ્રી અને ભુજમાં 15.6 ડિગ્રી નોંધાયું છે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।